કંડક્ટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો. ચાલો, જસદણ આવી ગયું. જસદણ નામ સાંભળતા જ રુચિ સીટ પરથી ઝડપથી ઊભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ દોટ મૂકી. દરવાજે પહોંચતા રુચિ પડતા પડતા રહી ગઈ. રુચિની ઝડપ જોઈને બસમાં બેઠેલી 2-3 મહિલાઓ એક સાથે બોલી પણ ખરી. બહેન, ધીરે ધીરે, સંભાળીને ઉતરો ને, હમણાં પડી ગયા હોત. મહિલાઓની ટકોર સાંભળી ના સાંભળી કરીને રુચિ ઝડપથી નીચે ઉતરી ગઈ. પાસે રહેલો એક થેલો નીચે મૂકીને રુચિ બીજા મુસાફરોને ઉતરતા જોઈ રહી. બસમાંથી ઉતરેલા મુસાફરોમાં 2 મોટી ઉંમરની મહિલાઓ અને 4 યુવાનો હતા. યુવાનો તો રુચિ તરફ એક નજર નાખીને જસદણ ગામ તરફ ચાલવા લાગ્યા. પણ ઊભા રહેલા 2 મહિલાઓમાંથી એકને રુચિએ પૂછ્યું, માસી, જસદણ ગામ અહીંથી કેટલું દૂર છે? તે મહિલાએ જવાબ આપ્યો, ગામ તો ઘણું, 1.5 કિલોમીટર દૂર છે. તમારે કોના ઘરે જવાનું છે? રુચિએ નીચે જોઈને કહ્યું, રાકેશભાઈના ઘરે જવું છે. રુચિનો જવાબ સાંભળીને મહિલા હસીને બોલી, રાકેશભાઈ તો અમારા ગામમાં 4-5 જેટલા હશે. તમારે કયા રાકેશભાઈના ઘરે જવાનું છે? રુચિએ કહ્યું, જેમના દીકરાનું નામ સંજય છે એ રાકેશભાઈના ઘરે. રુચિના જવાબથી તે મહિલાના મોઢા પર આશ્ચર્યભાવ હતો. તેમણે ઝડપથી રુચિ પાસે આવીને કહ્યું, રાકેશભાઈ તમને શું થાય છે? થોડા સંકોચ સાથે રુચિ બોલી, રાકેશભાઈ મારા સસરા છે. હું એમના દીકરા સંજયની ધર્મપત્ની છું. તે મહિલા, જેમનું નામ જમનાબેન હતું, આશ્ચર્યભાવે રુચિને જોઈ જ રહ્યા. આમ પણ રુચિ એકદમ રૂપાળી અને દેખાવડી તો હતી જ ને એમાં એની બોલવાની ઢબથી જમનાબેન તેનાથી પ્રભાવિત થઈ ગયા. તેમણે પોતાની પાસેની થેલીમાંથી ફોન કાઢીને ઝડપથી ફોન પર કહ્યું, ચેતન, તું બાઇક લઈને મને લેવા આવતો હોય તો પાછો વળી જા અને જઈને કાર લઈને આવ. અહીં એક બીજી વહુ પણ બસમાંથી ઉતરી છે અને તે એકલી છે. પછી જમનાબેન રુચિના માથા પર હાથ મૂકીને બોલ્યા, સુખી રહો વહુ બેટા. તમે તો ખૂબ સુખી પરિવારના દેખાવ છો વહુ બેટા. રુચિ રાજકોટથી રવાના થઈ ત્યારથી જ તેણે મન મક્કમ કરી લીધું હતું. એણે બધા જ આવેગોને હૃદયના ઊંડાણમાં દાટી દીધા હતા. રુચિ બસમાં બેઠી હતી ત્યારથી જ એના મનમાં ગામડાના લોકજીવન વિશેના વિચારો સતત ફર્યા કરતા હતા. એટલે તો એણે બસમાંથી ઉતરતા જ માથા પર સાડી ઓઢી લીધી હતી. જમનાબેન સાથે વાતચીત કરતી વખતે સાડી માથા પરથી 2-3 વાર સરકી ગઈ હતી, પણ એ ઝડપથી ઓઢી લેતી હતી. આ સાડી ઓઢવાના ચક્કરમાં જમનાબેને ખૂબ સુખી પરિવારના દેખાવ છો વહુ બેટા એમ પૂછ્યું ત્યારે એ વાતનો જવાબ આપવામાં રુચિને થોડીક વાર લાગી. જોકે એણે હકારમાં માથું હલાવીને હા જરૂર કહી. 10-15 મિનિટમાં ગાડી આવીને ઊભી રહી. જમનાબેને રુચિને કહ્યું, અમારી સાથે ગાડીમાં ચાલો વહુ બેટા, અમે તમને રાકેશભાઈના ઘરે ઉતારી દઈશું. એટલે જમનાબેન સાથે રુચિ પણ પોતાનો થેલો લઈને ગાડીમાં બેસી ગઈ. ગાડી થોડી આગળ વધ્યા પછી જમનાબેને કહ્યું, ચેતન, ગાડીને સંજયના પિતા રાકેશભાઈના ઘરે લઈ લેજે. થોડી વારમાં રાકેશભાઈનું ઘર આવી ગયું. એ સાથે જ જમનાબેને રુચિને કહ્યું, વહુ બેટા, હું ના કહું ને ત્યાં સુધી ગાડીમાંથી ઉતરતા નહીં. એમ કહીને જમનાબેને ગાડીમાંથી નીચે ઉતરીને બૂમ પાડીને કહ્યું, એલી સાધના વહુ, ઘરે છો તમે? જો ઘરે હો તો બહાર પધારો. જુઓ તો તમારા ઘરે કોણ મહેમાન આવ્યું છે. રુચિ આતુરતાથી આ બધું સાંભળી રહી હતી. સાથે સાથે એ પોતાના સસરાનું ઘર પણ નિહાળી રહી હતી. પ્રમાણમાં ઠીક કહી શકાય એવું પતરાના છાપરાવાળું ઘર. આગળ એકદમ સ્વચ્છ એવો ખુલ્લો ચોક. ચોકની બાજુમાં 3 ગાય અને 2 ભેંસ બાંધેલા હતા. પતરાના જ છાપરાવાળું ઢાળિયું. રુચિએ બધું નિરીક્ષણ કરી લીધું. જમનાબેનનો અવાજ સાંભળીને 2-3 મિનિટના વિલંબ પછી ધોયેલા હાથ સાડીના છેડાથી લૂછતા એક અધેડ વયના મહિલા બહાર આવ્યા. એમણે જમનાબેનનો અવાજ તો પારખી જ લીધો હતો એટલે જોયા વગર જ એ બોલ્યા, થોડાક કામમાં હતી જમના કાકી. બોલો, કોણ મહેમાન આવ્યું છે? બોલતા જ સાધનાબેનની નજર ગાડી પર પડી અને બહાર ઊભેલા જમનાબેનને પણ એમણે જોયા. તે ઝડપથી જમનાબેન પાસે આવીને એમના પગે નમીને બોલ્યા, કોણ આવ્યું છે કાકી? તારા દીકરા સંજયની વહુ આવી છે સાધના વહુ, અને એ પણ એકલી. સંજયને નોકરીના કામમાંથી સમય નહીં મળતો હોય એટલે બિચારી વહુને એકલી જ મોકલી દીધી લાગે છે. પૈસા બચાવવા માટે પહેલાં તો એણે કોઈને ખબર ના પડે તેમ છાનામાના એકલાએ પ્રેમ લગ્ન કરી લીધા અને હવે વહુને પણ એકલી મોકલી દીધી. સાધના વહુ, હવે તો પરી જેવી વહુ ઘરે આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મૂકીએ હો. જમનાબેન ખુશ મિજાજ અવાજે બોલ્યા. જમનાબેનને શું
પ્રતિભાવ આપવો એની સાધનાબેનને કંઈ સમજણ પડતી નહોતી. તેઓ મનોમન વિચારવા લાગ્યા, સંજયની વહુ, એ પણ આ ઘરના આંગણે? છતાંય ચતુર્બુદ્ધિના સાધનાબેન તરત નિર્ણય કરીને બોલ્યા, ક્યાં છે મારી વહુ કાકી? એમ વહુને તરત નહીં દેખાડું સાધના વહુ. જા, પહેલાં ઘરમાં જઈને ચોખા, કંકાવટી અને ગોળ તૈયાર કર. હું 2-3 દીકરીઓને બોલાવી લઉં છું. એમ કહીને જમનાબેને આડોશ પાડોશની દીકરીઓને અવાજ દીધો. થોડીવાર રહીને જમનાબેને રુચિને ગાડીમાંથી ઉતારી અને લાજ કઢાવીને ઊભી રાખી. એ સાથે એમણે ચેતનને કહ્યું, જા બેટા, ગાડીમાંથી વહુની બેગ કાઢીને સાધના કાકીના ઘરમાં મૂકી આવ. સાધનાબેને સહર્ષ કુતૂહલ થયું. એમને હજી પણ સમજમાં નહોતું આવી રહ્યું કે આ બધું શું છે. જોકે તેઓ આદરણીય જમના કાકીનો બોલ ઉથાપી શકે તેમ નહોતા. કંઈ વાંધો નહીં, બાંધી મુઠ્ઠી લાખની, એમ વિચારીને સાધનાબેન ઘરમાંથી સામગ્રી સાથે બહાર આવ્યા. 5 મિનિટમાં તો બહાર લગ્ન ગીતો ચાલુ થઈ ગયા હતા. એ સાથે જ યુવાનો અને બાળકો સાથે મહિલાઓનો જમાવડો થઈ ગયો હતો. સાધનાબેને નવી વહુને પોંખીને એના દુખણા લીધા અને એના મોઢામાં ગોળનો ટુકડો મૂક્યો. એટલે રુચિએ પણ સાસુના ચરણ સ્પર્શ કર્યા. જમનાબેન તો બધા સાંભળે એમ બોલ્યા, અલી સાધના વહુ, તું તો ખૂબ ભાગ્યશાળી છે. તારા દીકરાએ તો રૂપના અંબાર જેવી વહુ પસંદ કરી છે. સાધનાબેને જમના કાકી અને ઊભેલા સૌને સારું લગાડવા હસતું મોઢું રાખીને ગોળ વેચ્યો. બરાબર આ જ સમયે સાધનાબેનના પતિ રાકેશભાઈ અને દીકરી કાજલ ખેતરેથી ઘરે આવી પહોંચ્યા. આંગણામાં લોકોનો જમાવડો જોઈને બાપ દીકરી બંનેને આશ્ચર્ય થયું. કાજલે તો દોડી આવીને સાધનાબેનને પૂછ્યું, આ બધા કેમ ભેગા થયા છે મમ્મી? આ શાના ગીત ગવાઈ રહ્યા છે? સાધનાબેન જવાબ આપે તે પહેલાં તો ત્યાં ઊભેલ 2-3 છોકરીઓ જ બોલી ઉઠી, સંજયભાઈના પત્ની આવ્યા છે. કાજલ બિચારી, એને તો હજી એ માનવામાં નહોતું આવતું. જોકે સામે ઘૂંઘટ ઓઢીને કોઈ ઊભું હતું એ કાજલે જોઈ લીધું હતું. વળી કોઈ જુએ નહીં એમ સાધનાબેને કાજલને આંખના ઈશારેથી ચૂપ રહેવાનું કહી દીધું હતું. રાકેશભાઈ પણ પૂરેપૂરી મૂંઝવણમાં જ હતા. મનમાં કંઈક સૂઝી આવતા કાજલ ઝડપથી રુચિ પાસે ગઈ. એ ભાભી કહીને રુચિનો ઘૂંઘટ ઊંચો કરીને જોવા લાગી. એ સાથે જ એના આશ્ચર્યનો પાર ના રહ્યો. ભાઈ સંજયે મોબાઈલમાં તેની પત્નીનો ફોટો બતાવ્યો હતો એ રુચિ જ હતી. ચાલો ભાભી, હવે ઘરમાં, એમ કહીને ખુશખુશાલ કાજલ રુચિને ઘરમાં લઈ ગઈ. દીકરી કાજલના હાવભાવ જોઈને સાધનાબેનને ખબર પડી ગઈ કે આ છે તો દીકરાની વહુ જ. એમના હૃદયને થોડીક ટાઢક થઈ. એ સાથે જ મૂંઝાઈને ઊભેલા રાકેશભાઈ તરફ ઈશારો કરીને સાધનાબેને એમને હૈયા ધારણા આપી. સાધનાબેને જમના કાકીનો આભાર માન્યો. સાધનાબેન અને કાજલે સૌને ચા પાણી કરાવ્યા. ચા પાણી કર્યા પછી ધીરે ધીરે બધા વિખેરાઈ ગયા. બધાના ગયા પછી સાધનાબેન ઘરમાં ગયા. રાકેશભાઈ પણ ઓસરીમાં આવીને ખાટલા પર બેઠા. સાધનાબેને એમને પાણી ભરીને આપ્યું. રુચિની નજર પતિને પાણી આપવા જઈ રહેલા સાધનાબેન ઉપર પડી. ટીવી સિરિયલો અને ફેસબુક પર વાંચેલ વાર્તાઓ રુચિની મદદમાં આવી. એટલે જ તો એણે નણંદ માટે કાજલબેન સંબોધન વાપરીને કહ્યું, બારે ખાટલા પર બેઠા છે તે પપ્પા છે? કાજલે હકારમાં ડોક હલાવી. તરત જ રુચિ ઊભી થઈને બહાર આવી અને રાકેશભાઈના પગે પડી. રાકેશભાઈએ દીકરાની વહુને સુખી રહો વહુ બેટા એવા આશીર્વાદ આપ્યા. પરંતુ હજી એમના મનમાં અચરજ તો અકબંધ જ હતું. એ જ પરિસ્થિતિ સાધનાબેન અને કાજલની પણ હતી. શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે એ બધાના મનમાં મૂંઝવણ હતી. આખરે સાધનાબેન રુચિ પાસે આવીને બેઠા અને તેનો ઘૂંઘટ હટાવીને ફરીથી એના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા, સંજય કેમ ના આવ્યો રુચિ બેટા? આટલો ઝડપી પ્રશ્ન પૂછાશે એ રુચિને ખબર નહોતી. એની મૂંઝવણ વધી ગઈ. ધીમે ધીમે રુચિની આંખો ભીની થવા લાગી. એ સાથે જ સાધનાબેન પણ વ્યાકુળ થઈ ગયા. હજી એમને કંઈ સમજાતું નહોતું. કંઈ અજુગતું તો નથી બની ગયું ને? એમના મનમાં ધ્રાસકો પડ્યો. એટલે જ એમણે રુચિના ખભે હાથ મૂકીને કહ્યું, જે કંઈ પણ વાત હોય તે જલ્દી કહી દે રુચિ બેટા, તું બિલકુલ મૂંઝાઈશ નહીં. મન મક્કમ કરીને રુચિએ શરૂઆત કરી, મમ્મી, સંજયે તો મને 6 મહિના પહેલાં જ છોડી દીધી છે. હું તમને બધી જ વાત કરું છું. તમે સંજય વિશે કંઈ આડાવડું ધારી ના લેતા. 6 મહિનાથી મેં તેમને જોયા નથી, પણ મારું મન કહે છે કે તેઓ ગમે ત્યાં રહેતા હોય પણ સુરક્ષિત જ હશે. દર 15 દિવસના શનિ રવિ મારો દીકરો સાંજે ઘરે આવે જ છે. એટલે એની તું પણ ચિંતા ના કર રુચિ બેટા. પરંતુ હકીકત શું છે એ બધું મને જણાવ.
સાધનાબેને ઉત્સુકતાથી કહ્યું એટલે રુચિએ કહેવાની શરૂઆત કરી. મમ્મી, મારા પપ્પાનો પરિવાર ગર્ભ શ્રીમંત છે એ તો તમને બધાને ખબર જ છે. મારી વાત કરું તો હું મારા પપ્પાની અતિશય લાડકોડમાં ઉછરેલી સંતાન છું. પાણી માગો તો દૂધ હાજર થાય એટલો સુખી પરિવાર છે મારો. એવી સુખ સાહેબીમાં ઉછરેલી હું, નવા જમાનાની સ્વચ્છંદી છોકરી. હું અને સંજય સાથે ભણતા હતા. MBAના અભ્યાસ દરમિયાન હું મારું દિલ સંજયને કઈ રીતે દઈ બેઠી એ મને ખબર પણ ના પડી. મોડે મોડે મને ખબર પડી કે એમનો મનોહર ચહેરો અને વાકછટાએ મને આંધળી કરી દીધી હતી. સંજય અભ્યાસમાં તો ખૂબ આગળ હતા જ, એની સાથે સાથે એમની અન્ય ઇતર પ્રવૃત્તિઓએ મને મોહી લીધી હતી. મેં એમને ક્યારેય પૂછ્યું નહીં કે તમારા મા બાપ શું કરે છે અને તમારી પાસે કેટલી સંપત્તિ છે. છેવટે મેં એક દિવસ સંજયને મારા મમ્મી પપ્પા સમક્ષ હાજર કર્યા. મારા પપ્પાએ તમારી આર્થિક પરિસ્થિતિ સંજય પાસેથી જાણતા જ અમારા સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું. પણ હું સંજય વગર રહી શકું તેમ નહોતી, એટલે અમે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. મારા પપ્પાને આ વાતની ખબર પડતા જ એમણે મને ફોન કરીને ઘરે આવી જવા કહ્યું. એમણે અમને માફ કરી દીધા. જોકે મારા પપ્પાએ સંજય આગળ શરત મૂકી કે સંજય કુમાર, મારી દીકરીએ આજ સુધી ગામડું જોયું જ નથી. તમારા પતરાવાળા મકાનમાં મારી દીકરી રહી ના શકે. ગાય ભેંસોથી તો એને ભરપૂર ડર લાગે છે. એટલે વિનંતી કરીને તમને કહું છું કે હમણાં રુચિને તમે તમારે ઘરે ના લઈ જાઓ તો સારું. સાચું કહું તો ગામડાની તો મને પણ એલર્જી હતી મમ્મી. ગાયો ભેંસો અને આજુબાજુની ગંદકી જ મને મનમાં ઘર કરી ગઈ હતી. એટલે અહીં આવવાનું મને પણ ત્રાસદાયક લાગતું હતું અને એમાંય મારા પપ્પાનું પ્રોત્સાહન એમાં ભળી ગયું. સંજયે તો મને મારા પપ્પાની વાત સ્વીકારી લીધી, કદાચ એમ માનીને કે ઘીના ઠામમાં ઘી પડી જશે. સંજયે ભાડેથી ફ્લેટ રાખ્યો અને અમે એમાં રહેવા લાગ્યા. સંજયનો પગાર તો ઊંચો હતો, પણ મારા મોજ શોખના પ્રમાણમાં એ ઓછો જ હતો એવો મને અહેસાસ થયો. મારા મમ્મી પપ્પાની ચડામણીની તો મને ખબર જ ના રહી. તેઓ મારા કાનમાં મીઠું ઝેર ભરતા જ ગયા અને એ મુજબનું વર્તન હું કરતી રહી. સંજય ઓવરટાઈમ કરીને પણ મારા શોખ પૂરા કરતા ગયા. મારા મમ્મી પપ્પાને તો બીજું બહાનું મળી ગયું. જમાઈ ઓવરટાઈમ કરે છે તો પછી તારી સાથે પ્રવાસ, પર્યટન અને પાર્ટીઓ ક્યારે કરશે? મીઠા ઝેરને હું પીતી રહી અને સંજય પ્રત્યે નફરત ઘોળતી રહી. હું મમ્મી પપ્પાની છળ કપટરૂપી સોનેરી જાળમાં ફસાઈને સંજયથી આખરે મુક્ત થઈ ગઈ. સંજયે મને ઘણી સમજાવી, પણ હું ના માની તે ના જ માની. મારા પપ્પાએ પહેલાંથી જ મારા માટે એક છોકરો પસંદ કરી રાખ્યો હતો. એ ગર્ભ શ્રીમંત પરિવારનો એકનો એક દીકરો હતો. એની અવરજવર મારા ઘરે ચાલુ થઈ ગઈ. એનો ભૂતકાળનો કાળો કલંકિત ઇતિહાસ મને કોલેજકાળ દરમિયાન જાણવા મળેલો હતો અને એણે એની પ્રથમ પત્નીને છૂટાછેડા પણ આપી દીધેલા હતા. મેં મારા મમ્મી પપ્પાને આ સંબંધ બાબતે ચોખ્ખી ના પાડી દીધી, પણ પૈસાને પરમેશ્વર માનતા મારા મા બાપને એ છોકરો જ મારા માટે યોગ્ય લાગતો હતો. એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘરે આવ્યો અને મને ભરમાવવાની કોશિશ કરવા લાગ્યો. મને તો તેના તરફ પૂરેપૂરી નફરત હતી, એટલે મેં તેને કોઈ ભાવ ના આપ્યો. અંતિમ હથિયારનો ઉપયોગ કરતાં તે બોલ્યો, રુચિ, તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે. એનો ખરાબ ઈરાદો હું પામી ગઈ. મેં મમ્મી અને પપ્પાના નામની બૂમો પાડી, પણ એ લોકો તો બહાર ક્યાંક ચાલ્યા ગયા હતા. મને માનવામાં નહોતું આવતું કે મા બાપ દીકરી માટે પૈસાદાર કુટુંબ મેળવવા આટલી નીચી પાયરીએ જઈ શકે છે. એ દિવસે એ નરાધમે મારી આબરૂ લેવાની કોશિશ કરી. હું લૂંટાઈ ગઈ હોત, પણ મારા પપ્પાનો જૂનો ડ્રાઈવર એની દીકરીના લગ્નનું આમંત્રણ આપવા ઘરે આવ્યો હતો. એણે મને બચાવી લીધી. તે નરાધમ ત્યાંથી પલાયન થઈ ગયો. મેં મનોમંથન કરી લીધું. મારો આત્મા પોકારી ઉઠ્યો કે આખી દુનિયામાં શોધીશ તોય સંજય જેવું પાત્ર તને નહીં જ મળે. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હું અમારા વિશ્વાસુ અને ઈમાનદાર રસોઈયાને ઘરની ચાવી આપીને એને બધી હકીકત કહીને અહીં આવી ગઈ છું મમ્મી. હવે તમે કે સંજય મને અહીંથી પણ ધિક્કારી કાઢશો તો આત્મહત્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી મમ્મી. મને જિંદગીનું સત્ય સમજાઈ ગયું છે મમ્મી. મેં બહુ મોટી ભૂલ કરી છે. હું હૃદયથી ખૂબ જ પસ્તાઈ રહી છું. મને માફ કરી દો મમ્મી. હું સંજયની પણ માફી માંગીશ મમ્મી. હું અહીં રહેવા પણ તૈયાર છું. હું બધું જ શીખી લઈશ મમ્મી. બોલતા બોલતા રુચિ રડવા લાગી. ધોધમાર વરસાદની જેમ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.
એ બે પગ વચ્ચે માથું છુપાવીને બેઠી રહી. થોડીવારમાં જ તેની પીઠ પર ધીરે ધીરે કોઈકનો હાથ ફરી રહ્યો હતો. હા, એ હાથ સાધનાબેનનો હતો. દયામણા ચહેરે રુચિએ સાસુ સામે જોયું. સાધનાબેન પ્રેમથી બોલ્યા, રડ નહીં રુચિ બેટા. જે દીકરાએ પોતાના મોઢેથી આજ સુધી કહ્યું નથી કે તે એને તરછોડી દીધો છે, એ દીકરો તને ક્યારેય નહીં ધિક્કારે, એની ખાતરી હું આપું છું. તારા વિશે એક દિવસ પણ જેણે ફરિયાદ કરી નથી, એ દીકરો તને ક્યારે પણ છોડશે નહીં રુચિ. તે તારા સાસરિયામાં આજ સુધી પગ મૂક્યો નહોતો, પણ સંજયે ગમે તે બહાના બતાવીને કાયમ તારા વખાણ જ કર્યા છે રુચિ બેટા. રુચિએ સાધનાબેનના ખોળામાં માથું નાખી દીધું. સાધનાબેન ઘણીવાર સુધી એના માથા પર હાથ ફેરવીને તેને પંપાડતા રહ્યા. કાજલ સાસુ વહુનું લાગણીસભર દ્રશ્ય જોતી રહી. છેવટે એ બોલી, મમ્મી, 6 વાગવા આવ્યા છે. શિયાળો છે એટલે પેટમાં બિલાડા બોલે છે. તો હું હવે 4 રોટલા ટીપી નાખું? રુચિ સફાળી બેઠી થઈ ગઈ. આંખો લૂછીને એ બોલી, ના કાજલબેન, તમારે રોટલા નથી ટીપવા. મને રોટલા તો નથી આવડતા, પણ મારા હાથે બનાવેલી રોટલી જ આજે તમને બધાને જમાડીશ. કાજલ તો ભાભીને જોતી જ રહી ગઈ અને સાધનાબેન ઊભા થઈને રાકેશભાઈ પાસે જઈને મંદ મંદ હસી રહ્યા હતા. રુચિ રોટલી બનાવી રહી હતી અને કાજલ તેને શેકી રહી હતી. ત્યાં જ આંગણે એક કાર આવીને ઊભી રહી. સંજય કુમાર રાકેશભાઈનું મકાન આ જ છે ને? ગાડીમાંથી ઉતરતા વ્યક્તિનો અવાજ સંભળાયો. રુચિને એના પપ્પાનો અવાજ ઓળખતા વાર ના લાગી. એનું મોઢું લાલચોળ થઈ ગયું. રાકેશભાઈએ આવેલા પુરુષ અને સ્ત્રીને આવકાર આપીને અંદર બોલાવ્યા. બંનેને બેસાડીને પાણી આપ્યું અને પછી રાકેશભાઈ બોલ્યા, માફ કરજો, પણ તમને ઓળખ્યા નહીં. કોઈ દિવસ અમને જોયા હોય તો ઓળખો ને. તમારું નામ રાકેશભાઈ હોય તો તમે અમારા વેવાઈ છો. અમે રુચિના માતા પિતા છીએ. રુચિના પપ્પાએ ઢીલા ચહેરે કહ્યું. રાકેશભાઈ ઉઠીને મહેમાનોની આગતા સ્વાગતા કરે તેના પહેલાં તો રસોડામાંથી અવાજ આવ્યો, મારે કોઈ મા બાપ નથી શેઠ નરોત્તમદાસ, અને હશે તોય હું એમને મૃત્યુ પામેલા જ સમજું છું. જે મા બાપ એની સગી દીકરીને વિવશ કરવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતા હોય, એ ક્યારે પણ દીકરીના મા બાપ ના હોઈ શકે. રોનીતે રચેલા તરકટનો તાળો મળી ગયો રુચિના પપ્પા શેઠ નરોત્તમદાસને. ગર્ભ શ્રીમંત અને રુચિ માટે મૂર્તિયા તરીકે એમણે પસંદ કરેલ રોનીતે જ યોજના ઘડી કોઈક દ્વારા ફોન કરાવ્યો હતો કે રુચિને કહ્યા વગર તમે બંને પતિ પત્ની બહાર બગીચામાં માળીની ઓરડીમાં આવી જાઓ. રોનિત તમને રુચિ વિશે કંઈક કહેવા માગે છે. નરોત્તમદાસ અને તેમના પત્ની ઓરડીએ ગયા. ત્યાં જ 7-8 બુકાનીધારી વ્યક્તિઓએ નરોત્તમદાસ અને તેમના પત્નીના હાથ પગ બાંધી દીધા. 2 કલાક બાદ છુટકારો થયો હતો. છૂટા થતાં જ બંને જણ ઘરે આવ્યા હતા, જ્યાં રસોઈયાએ ત્યાં બનેલી ઘટના કહી સંભળાવી હતી. બેટા, ઘરે આવેલ મહેમાન સાથે આવું વર્તન ના કરાય. પહેલાં તમે તમારા માતા પિતા શું કામે આવ્યા છે અને તમને શું કહેવા માગે છે એ તો સાંભળો રુચિ વહુ. રાકેશભાઈ કડકતા હૈયે બોલ્યા. એને બોલવા દો વેવાઈ, એની બળતરા સાચી છે. સંજય કુમારથી તેને દૂર કરવા માટે અમે ઘણા ખેલ ખેલ્યા, એ સાચું છે વેવાણ, પણ એની આબરૂ લૂંટાવા માટે અમે તૈયાર થયા એ પહેલાં હલકટ રોનીતે રચેલું એક કાવતરું હતું. અમારી દીકરી અમને આ બાબતે ખુલાસો કરવાનો એક મોકો આપશે તો અમે એના ઋણી રહીશું. નરોત્તમભાઈએ વિનંતીના ભાવ સાથે કહ્યું. નરોત્તમભાઈની આજીજી સાંભળીને રાકેશભાઈએ કહ્યું, બેટા રુચિ વહુ, તમારો સસરો તમને વિનંતી કરે છે કે તમારા મા બાપનો ખુલાસો એકવાર સાંભળી લો. લોટવાળા હાથે જ આવેલી રુચિ આડી ફરીને ઊભી રહી. નરોત્તમદાસે બધી હકીકત કહી સંભળાવી અને પછી કહ્યું, દીકરી રુચિ, બની શકે તો અમારી ભૂલોને માફ કરી દેજે. હવે અમે જઈએ છીએ. અમે તને અમારી સાથે લઈ જવા માટે નહીં, પણ આશીર્વાદ આપવા આવ્યા છીએ. તારી આ જિંદગીમાં હવે અમે કોઈ ચંચુપાત નહીં કરીએ. 2 ઘડી આ અભાગા મા બાપના ઘરે આવવાનું મન થાય તો દરવાજા કાયમ માટે ખુલ્લા જ છે. તું તારા સંસારમાં હંમેશા સુખી રહે અને તારો પરિવાર હંમેશા હર્યો ભર્યો રહે, તે માટે હવેથી ભગવાનને પ્રાર્થના જરૂર કરીશું. આટલું કહીને નરોત્તમદાસે જ્યાં ચાલવાનું કર્યું ત્યાં જ આંસુથી ખરડાયેલ અવાજ આવ્યો. દીકરીના હાથની રોટલી જમતા નહીં જાઓ પપ્પા? આજે તમારી દીકરીએ પોતાના ઘરે પહેલીવાર રોટલી બનાવી છે. એ બનાવેલી રોટલી પહેલીવાર તો જમીને જાઓ મમ્મી. રુચિના હાથે બનેલી રોટલી પહેલીવાર જમ્યા એના માતા પિતા. પછી રાત્રે આડોશ પાડોશમાંથી 25 પુરુષો અને સ્ત્રીઓ મળવા આવ્યા. ગ્રામ્ય જીવનની વાતો પણ પહેલીવાર સાંભળી રહ્યા હતા. વેવાઈ અને વેવાણ. સવારે 8 વાગે નીકળતા પહેલાં
નરોત્તમભાઈને મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા. ભૂલચૂક માફ કરજો રાકેશભાઈ, પણ આજે પહેલીવાર મેં ગામડાને મન ભરીને માણ્યું છે. આજે હું ગામડાને સાચી રીતે સમજ્યો છું. મહિને 2 મહિને લટાર મારવા જરૂર આવીશ હું, એમ કહીને રુચિના માતા પિતાએ વિદાય લીધી. આજે શનિવાર છે અને હજી સુધી રુચિ વિશે સંજયને ફોન પર કોઈ જાણ કરવામાં આવી નહોતી. કાજલ ખેતરેથી આજે 5 વાગ્યે જ ઘરે આવી ગઈ. સાધનાબેન ભેંસ દોઈ રહ્યા હતા અને પાસે બેસીને રુચિ શીખવાનો પ્રયત્ન કરી રહી હતી. અરે વાહ ભાભી, શું વાત છે! હવે ભેંસ દોવાનું શીખવાનું છોડીને વહુરાણી બની જાઓ. હમણાં ભાઈ આવીને ઊભો રહેશે, પછી મારો ખેલ જોજો કે આજે હું શું કરું છું. અતિશય હરખ ભર્યા હૈયે બોલીને કાજલ રુચિ ભાભીને ખુશ કરવા પ્રયત્ન કરી રહી હતી. રુચિ કાજલ પાસે આવીને બોલી, કાજલબેન, મને ડર લાગી રહ્યો છે. તમારા ભાઈ મને સ્વીકારી તો લેશે ને? અરે ભાભી, બધી ચિંતા મૂકી દો. અમે ત્રણે રાજી છીએ તો પછી ભાઈની શું વિષાદ છે? એમ કહીને કાજલ હસતી હસતી રુચિને ભેટી પડી. સાંજે 8 વાગે સંજય ઘરે આવી ગયો. રાકેશભાઈ અને સાધનાબેન ગાયો ભેંસો આગળ મચ્છર ભગાડવા લીલા લીમડાના પાનનો ધુમાડો કરી રહ્યા હતા. સંજયે ઘરમાં પ્રવેશતા જ ઘૂંઘટ તાણીને બેઠેલી સ્ત્રીને જોઈ. સંજય કંઈ પ્રશ્ન કરે એના પહેલાં જ કાજલ બોલી ઉઠી, ભાઈ, તમારા માટે સરપ્રાઈઝ છે. અમે તમારા માટે એક છોકરી પસંદ કરીને લઈ આવ્યા છીએ. તમને આ દુલ્હન જરૂર પસંદ આવશે. સંજય ઘડીભર એકીટસે જોઈ રહ્યો. પાણીનો ગ્લાસ આપતા કાજલ બોલી, શું જુઓ છો ભાઈ? સંજય બોલ્યો, સાચું કહેજે કાજુ, આ રુચિ છે ને? ઘૂંઘટો તાણીને બેઠેલી રુચિ સ્તબ્ધ થઈ ગઈ. એ જ હાલ કાજલનો હતો. તો ઓસરીની બાજુમાં સંતાઈને ભીત પાસે ઊભેલા રાકેશભાઈ અને સાધનાબેન પણ આશ્ચર્યચકિત હતા. મને વિશ્વાસ હતો કે રુચિને ભૂલ સમજાતા એ પાછી જરૂર આવશે. સંજય અનાયાસે આટલું બોલી ગયો. કાજલે વિનંતી કરીને ઘૂંઘટો તણાવીને પરાણે બેસાડેલી રુચિ શું થશેના ડરની મારી સંકોચાઈને બેઠી હતી. તે સંજયના છેલ્લા એક વાક્યના અમૃત કુંભથી તૃપ્ત થઈ ગઈ. રુચિએ ઊભી થઈને દોટ મૂકી અને સીધી સંજયના ચરણોમાં જઈને પડી ગઈ. એના મોઢેથી વાક્ય નીકળ્યું, મને માફ કરી દો સંજય. સંજયે તેને ઊભી કરી અને કહ્યું, મને ખબર હતી કે સાચા પ્રેમની હંમેશા જીત થાય છે. તો મિત્રો, દરેક માતા પિતાને વિનંતી કે પોતાની દીકરીનું સુખ ફક્ત રૂપિયામાં નહીં પણ સાચા પ્રેમમાં શોધે. તો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.